હું અહીંયા પહેલી વખતે બ્રિજેશ સરનો મળ્યો. બ્રિજેશ સરે મને ગીતા ગિફ્ટ કરી. બહુ જ ધાર્મિક વાતાવરણ. અહીંયા અમે પહેલી વખત આવ્યા ત્યારથી જ અમને એવું લાગતું હતું કે મારા વિઝા 100% થવાના છે. હું કિરણ પટેલ, કેનેડાના બી વિઝા મને સ્કાય હેવન તરફથી મળ્યા છે અને યુએસના બી વિઝા મને સ્કાય હેવન તરફથી મળ્યા છે. હું મુકેશ પટેલ, સ્કાય હેવનનો મને રેફરન્સ કલોલમાંથી મળેલો. હું એકચ્યુઅલ કલોલમાં મારો બિઝનેસ છે. અત્યારે રહું છું સાયન્સ સિટી. હું સ્કાય હેવનમાં પહેલી વાર ઇન્ક્વાયરી કરવા આવ્યો. મારે કેનેડાના વિઝા પહેલાં લેવાના હતા, તો કેનેડાના વિઝા માટે મેં પ્રોસેસ કરાવી. કેનેડાના વિઝા આવી ગયા પછી મને ઈચ્છા હતી કે ભાઈ એક વખતે હવે યુએસના બી મૂકી દો. એમના સ્ટાફનો બી સાથ સહકાર બહુ જ સારો મળ્યો હતો. ઇન્ટરવ્યુ પ્રિપેરેશન મેડમે તૈયારી એટલી સરસ કરાવેલી કે જે યુએસ કોન્સ્યુલેટમાં પૂછાયું, કોન્ફિડન્સથી જવાબ આપ્યો અને એ જવાબના કારણે અત્યારે હાલ મારા યુએસના વિઝા બી આવી ગયા છે. અમે કેનેડાના વિઝા મૂક્યા હતા એ વખતે અમે ગણેશ ચતુર્થીનો અહીંયા જે માહોલ જોયેલો અને આરતી કરેલી એ બહુ સુપર હતી. મને સંપૂર્ણ વિશ્વાસ છે સ્કાય હેવન પર અને મારા મિત્રોના બી અહીંયા કહીશ કે સ્કાય હેવનમાં કોઈ પણ ઇમિગ્રેશનનું કામ હોય જરૂરથી આવજો.